બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં દલિત સમાજને બોલાવવામાં ન આવતા અને દલિત સમાજનો ફાળો ન લેતા દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જેમાં આ મામલાને લઈને પાલડી ગામના જે દલિત સમાજના આગેવાન છે તેમના ગંભીર આરોપો પણ સામે આવ્યા છે। કેવું વર્તન તેમની સાથે કરવામાં આવી રહ્યું છે ને જ્યારે તેમણે દુધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા માટે ફાળો ઉઘરાવીને આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે કેવો વ્યવહાર થયો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। ભલે આપણો દેશ અંગ્રેજો સામેથી આઝાદ થઈ ચૂક્યો છે, પરંતુ હજી પણ કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે આઝાદી મળી ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દલિત સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવે છે। દલિત સમાજ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, અસ્પૃશ્યતા કરવામાં આવે છે। ત્યારે વધુ એક આ જ પ્રકારનો ચકચારી બનાવ છે તે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામમાંથી સામે આવ્યું છે। જેમાં પાલડી ગામમાં અંદાજિત 1500ની આસપાસ દલિત સમાજની વસ્તી છે। ત્યારે આ દલિત સમાજના લોકો દ્વારા આગામી દિવસોમાં 28, 29 ને 30 તારીખે પાલડી ગામમાં દુધેશ્વર મહાદેવનું મંદિર છે તેની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમના સંદર્ભમાં દલિત સમાજમાં પણ અનેરો ઉત્સાહ હતો। તેઓ પણ દુધેશ્વર મહાદેવ મંદિરમાં પોતાનો ફાળો આપે અને તેમને ત્યાંના લોકો બોલાવે તે માટે થનગની રહ્યા હતા, પરંતુ અચાનક જ એક સમાચાર મળ્યા, જે સમાચારમાં જે અન્ય જ્ઞાતિના લોકો છે તેમણે દલિત સમાજના લોકોને ન બોલાવવામાં આવે તે પ્રકારની વાત કરી। એટલું જ નહીં, જે દલિત સમાજના લોકોએ મંદિર માટે જે ફાળો ઉઘરાવ્યો હતો તે ફાળો પણ ન સ્વીકારવામાં આવતા દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં પાલડી ગામના દલિત સમાજના આગેવાન બાબુભાઈ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે લોકોએ તેમની સાથે આ વ્યવહાર કર્યો છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પાલડી ગામમાં રહેતા દલિત સમાજના જે લોકો છે તે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો। હું ચૌહાણ બાબુભાઈ, સરપંચ પાલડી, તાલુકો ડીસા, બનાસકાંઠા। આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસનો મહોત્સવ હતો। તે મહોત્સવમાં ટૂંકમાં કહું તો કે 18 વર્ણનું મંદિર હતું, સામૂહિક મંદિર હતું। તેમાં તમામ 18 વર્ણનો ફાળો લેવામાં આવ્યો છે, જ્યારે અમારી દલિત સમાજનો ફાળો લેવામાં આવ્યો નથી, તેમજ ફાળો સ્વીકારવા લોકો તૈયાર ન હતા। તે લઈને દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર થયો છે। તે વાતને હું વખોડી કાઢું છું અને આજુબાજુના ગામોમાં પણ આ નિંદનીય કામ થયું છે તેવું પ્રજામુખે ચર્ચાઈ રહ્યું છે। જ્યારે આ અનુસંધાને ગામ લોકોએ, જે મારા દલિત પરિવારોએ મને સરપંચે સંબોધી અને અરજી આપી હતી અને કે અમારી સાથે આવો અન્યાય થયો છે, તેને અનુસંધાને ભીલડી પોલીસ સ્ટેશનમાં 9 તારીખે FIR ગુનો પણ દાખલ થઈ ગયો છે। જ્યારે અમને દુઃખ એ વાતનું છે કે પાકિસ્તાન ભારતવાળાને ધર્મ પૂછીને મારે છે અને અહીંયા અમને દલિતોને જાતિ પૂછીને મારે છે, તેનો અમને બહુ દુઃખ છે। તે વાતને ધ્યાને લઈને સરકારશ્રી, આજે મોજૂદી સરકારને કહું છું કે સમરસતાની વાતો કરતી સરકાર અને અમને આજે પાલડીના દલિતોને જે ઘોર અન્યાય સામે અમને ન્યાય આપશે કે કેમ તે અપેક્ષા સાથે હું ગુજરાત સરકાર તેમજ પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપે તે અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત। ઓકે, મારું નામ ચૌહાણ ઉમેદભાઈ જીવરાજભાઈ, ગામ પાલડી, જીવરાજપુરા। આજના જે જવાબના અનુસંધાને પાલડી મુકામે 28, 29 ને 30 3 દિવસીય દુધેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ મહાઆયોજનની અંદર અમારા દલિત ચૌહાણ પરિવારનો આ લોકોએ બહિષ્કાર કરેલો છે। બહિષ્કાર કરવાનું કારણ કે તમે દલિત છો, અછૂત છો, એટલે તમારો કોઈ ફાળો નથી જોઈતો, તમારી અમારે અહીંયા કોઈ મંદિરમાં જરૂર નથી, એટલા માટે અમારો બહિષ્કાર કરવામાં આવ્યો છે। અમારી બહેનોને નથી બોલાવી, અમારી
તમામ સમાજની દીકરીઓને લોટા આપ્યા છે, એમનું સન્માન કર્યું છે અને અમારી દીકરીઓને નો બહિષ્કાર કરવામાં આવ્યો છે. એટલા માટે સરકારશ્રીને હું એટલું કહેવા માગું છું કે જે વીરડી પોલીસ સ્ટેશને અમે જે ફરિયાદ નોંધાવી છે તેની અંદર જે ઘટતી કાર્યવાહી ડીએસપી અને કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું કે જે ઘટતું ઉમેરે અને અમારી સાથે જે અન્યાયો છે એનો અમને પૂરો ન્યાય આપે એટલી હું આશા રાખું છું. જય હિન્દ. કાકા શું નામ છે તમારું? મારું નામ અમથાભાઈ લેબાભાઈ ચૌહાણ, કયા ગામના? પાલડીના. શું છે પાલડીમાં મંદિરની પ્રતિષ્ઠામાં દલિતોને બોલાવવામાં નથી આવ્યા? પ્રતિષ્ઠામાં એ રીતે સાહેબ કે તેઓ લોકોને અશુદ્ધ લાગે છે, અમારી સમાજ એમને અશુદ્ધ લાગે છે એટલે એમને આભડછેટ લાગે છે. તમને આભડછેટના કારણે તમને નથી બોલાવવામાં આવ્યા. એ જ બીજું કોઈ નહીં. કાકા શું નામ છે તમારું? ઉકાભાઈ ધનાભાઈ ચૌહાણ, કયા ગામના છો? પાલડી. આ પાલડીમાં મંદિરની પ્રતિષ્ઠા તે શું થયું છે? તેમાં જે ગામ લોકો હતા એ અમારો બહિષ્કાર કર્યો છે, અમને ના બોલાવવામાં આવ્યા. તો અમે કીધું કે સાહેબ ગામ લોકોને એમ કીધું કે તમે અમારો ભાડો લઈ લો, અમને બોલાવો, અમે આવવા તૈયાર છે. તો સાહેબ એમને કીધું કે ના, અમારે તમારી જરૂર નથી. એટલે અમારી કુંવાસીઓ, અમારા ભાઈઓ, અમારા કાકા બધા બેઠા. કેમ ન બોલાવવાનું કારણ શું છે? એ આભડછેટ કર્યો સાહેબ, અમારો દલિતોનો આભડછેટ કર્યો એમ. મારું નામ દિલીપ ચૌહાણ, ગામ પાલડી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. જે અમારા પાલડી ગામની અંદર દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 28, 29 ને 30 એપ્રિલના જે કરવામાં આવેલ પ્રતિષ્ઠા, તે નિમિત્તે અમારા ચૌહાણ પરિવાર, દલિત પરિવારનો જે બહિષ્કાર કરવામાં આવ્યો છે જે અમુક સમાજો દ્વારા, તો એ અનુસંધાને અમે આખા ચૌહાણ પરિવારે 3 દિવસ સુધી ગામની અંદર કોઈ પણ જાતનું પ્રતિષ્ઠાનની અંદર નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું નથી. બીજા નંબરની વસ્તુ એ છે કે એ લોકોએ અમને અમારો ફાળો સ્વીકાર્યો નથી. બીજું કે અમારી કુંવાસી બહેનોને પણ તેડાવી નથી. જ્યારે આખા ગામની કળ કુટુંબી કુંવાસીઓને તેડાવી, એમનો સાલ ઓઢમણો, મોટા સંતો ભક્તો બોલાવી એમનું સન્માન બધું કરી, ધારાસભ્યો અધિકારીઓને બોલાવીને એનું પૂરેપૂરું સન્માન કર્યું છે. જ્યારે અમારી દલિત પરિવારની સ્ત્રીઓ રોતા મુખે એમના સાસરિયા પક્ષમાં બેસી રહી છે, જ્યારે અમારી બીજી પર સમાજની સ્ત્રીઓ, બીજા સમાજની સ્ત્રીઓ જ્યારે આવી ગામમાં, ત્યારે અમારી બૂનો દીકરીઓ રડતી ત્યાં બેસી રહે કે કેમ આવો અન્યાય થયો અમારી સાથે. બસ એ ન્યાય માટે અમે લડી રહ્યા છીએ. શું નામ છે દાદા? ચૌહાણ પરબતભાઈ જીવરાજભાઈ, કયા ગામના છો? પાલડી. આ પાલડીમાં કંઈક મંદિરની પ્રતિષ્ઠામાં દલિતોને બોલાવવામાં ના આવ્યા, શું છે સમગ્ર ઘટના? અમને સાહેબ કોઈ બોલાવવામાં આવ્યા નથી. કોઈ અમારી બહેનો, કોઈ ભાઈઓ, કોઈ પણને બોલાવવામાં આવ્યા નથી. એનું કારણ શું? આભડછેટ લગાડી કે દલિત ભાઈઓ અમારે ત્યાં ના હોય. તો તમે આ બાબતની કોઈ રજૂઆત કરેલ છે ખરા? રજૂઆત તો અમે બધાને પૂછ્યું તો કે અમારે તમારો ફાળો નથી જોતો, તમારા પૈસા નથી જોતા, તમે અશુદ્ધ છો એટલે અમારે ત્યાં નહીં. આ બાબતની કોઈ ફરિયાદ કરેલ છે ખરા? ફરિયાદ કરી અમે. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમને જવાબ મળે, ન્યાય પૂરેપૂરો મળવો જોઈએ. હવે આ જે સમગ્ર ઘટના સામે આવી છે, પાલડી ગામના લોકોનું પણ કહેવું છે દેશ આઝાદ થયાને 78 વર્ષનો સમય વીત્યો, પરંતુ હજી સુધી અસ્પૃશ્યતા જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષથી ગામની વચ્ચે દુધેશ્વર મહાદેવનું મંદિર બનાવવાની અને પ્રાણ પ્રતિષ્ઠા કામ કરવાની વિચારણા ચાલતી હતી, જેમાં ગામના તમામ લોકો ભેગા કરી ગામના તમામ 18 વર્ણોને ફાળો લઈ મંદિર બનાવવાનું હતું, પરંતુ દલિત સમાજનો ફાળો ન લેતા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે દલિત સમાજને આમંત્રણ આપવામાં ન આવતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.